દિવાળી પર્વ પર નૌસેનાના જવાનો વચ્ચે પીએમ મોદી ગોવાના તટ પર આઈએનએસ વિક્રાંત પર ઉજવી દિવાળી. બોલ્યા, આપણા જવાનો ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ઘૂંટણીએ પાડવા કર્યું મજબૂર. બિહાર ચૂંટણીને લઈ તકરાર યથાવત. 14 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવાર આમને સામને. પપ્પુ યાદવ બોલ્યા, આ રીતે ન ચાલે ગઠબંધન. ટિકિટ વહેંચણીને ગણાવી અયોગ્ય. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આકરા તેવર. ડ્રગ્સ પેડલરોના ડેમોલેશનની સાથે લવ જેહાદીઓને પાઠ ભણાવવાનો વ્યક્ત કર્યો નિર્ધાર. લવ જેહાદ જેવા કોઈ બી કારસ્તાન કરવાનો કોઈ પ્રયત્ન ના કરે, એ ચાહે કોઈ બી વ્યક્તિ હોય. રાજકોટમાં વાહન અથડાવવા જેવી બાબતે 2 સગા ભાઈઓની હત્યા. હત્યા કરનાર યુવકને પણ ઉતારાયો મોતને ઘાટ. એક સાથે 3 હત્યાના બનાવથી ખળભળાટ. ગાંધીનગરમાં હિટ એન્ડ રનનો આરોપી હજુ પણ ફરાર. મોડી રાત્રે અકસ્માત સર્જનાર કાર ચાલકને પકડવામાં પોલીસ નિષ્ફળ. 2 વાહનોને મારી હતી ટક્કર. આગામી 3 કલાક રાજ્યમાં વરસી શકે છે હળવો વરસાદ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં વરસાદની શક્યતા. હવામાન વિભાગે કરી આગાહી.